અલ્યા ભાઈ, ગામને બાગોળે એક મોટું વિશાળ તળાવ હતું. એ તળાવની પાળ ઉપર એક મોટું કબીર મોટું વડ હતું. એ વડના ડાળે રાજહંસો તથા પશુ પક્ષી બધા વિશ્રામો લેવા માટે ત્યાં ગાડી આવતા. બરાબર. એક દિવસ હંસ અને કાગડો બંને હરીફાઈમાં પડ્યા. કાગડો કે પેલા ભાઈ તમને, પેલા હંસને કહે કે અલ્યા હંસભાઈ, તમને કેટલા પ્રકારની ઉડાવડે છે? તો હંસભાઈ રહીને બોલ્યા કે ભાઈ મને એક જ પ્રકારની. કાગડોભાઈ રહીને બોલ્યા, અલ્યા ભાઈ મને તો 51 પ્રકારની ઉડાવડે છે. એટલે ચલો આપણે હરીફાઈ રાખીએ. એટલે હંસ બહુ સમજુ પક્ષી હતું. એટલે એણે કીધું કે આ સારા દરિયા બાજુ જ આને ઉડતું લઈ જવું પડે. એટલે સીધા બે હરીફાઈમાં પટ્યા. એટલે કાગડું પટ કરતો આગળ હેડ્યો જાય. 20, 25, 40, 50 ગાઉ જેટલું ગયો અને કાગડાની પાંખો થઈ ગઈ ઢીલી. કાગડાભાઈ તો ધીરા આમથી આમ ખેંચાવા મળ્યા. એટલે હંસભાઈ કીધું કે કાગડાભાઈ કેટલા પ્રકારની આવી તમારી ઊંઘ ચાલે છે? ત્યાં કે 51 પ્રકાર પૂરા થઈ ગયા, હવે તો સેલો જવાનો દરિયામાં. એટલે કાગડાભાઈ તો કાકા કરતા દરિયામાં પડ્યા. કાકા કરીને મોઢું પોલું કરીને પાણી કરીને મરી ગયા. એટલે હંસની હરીફાઈ કરવી જોઈએ નહીં.